હેલો મિત્રો, શેરબજારની વાતોમાં આજે આપણે એક નાનો શેર ફર્સ્ટ ક્લાસ કંપનીની વાત કરવાની છે. કંપનીનું નામ છે લોયડ એન્જિનિયરિંગ. આ શેર ઉપર આપણે ખૂબ વિડીયો બનાવ્યા છે અને મિત્રો અત્યારે 53 રૂપિયા ને 30 પૈસા ઉપર ચાલી રહ્યો છે. 16 રૂપિયા ને 30 પૈસા એનો 52 વીક લો છે અને 62 રૂપિયા ને 90 પૈસા એનો હાઈ થયો છે અને અત્યારે 53 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો. મિત્રો, આ 5% થી 7% ઘટ્યો થશે. તમારે એમાં પોઝિશન લેવી હોય તો 50 થી નીચો જાય તો આ કંપનીમાં તમે વિચારી શકો છો. આ ફક્ત ઇન્ફોર્મેશન છે કે કંપની શું કામ કરે છે. કંપની ટર્બાઇન બનાવવાનું કામ કરે છે અને એ ડિફેન્સના ટર્બાઇન બનાવે છે. મોટી મોટી સબમરીનના ટર્બાઇન બનાવે છે અને બહુ સારામાં સારી કંપની છે. કંપની નુકસાનમાં હતી અને હવે એ કંપની નફો દમદાર કરી રહી છે. એના પણ આપણે વાત કરીશું કે EPS એનો 0.57 કે 57 પૈસા એનો EPS ચાલે છે. PE 93 છે. PE થોડોક મોંઘો થયો છે, પરંતુ 40-45 રૂપિયા શેર આવશે એટલે PE રિઝનેબલ થઈ જશે. PB છે 9.3 અને બુક વેલ્યુ છે 3 રૂપિયા ને 21 પૈસા. ફેસ વેલ્યુ છે 1 રૂપિયો. હવે કંપની કેવું રિટર્ન આપ્યું છે એની વાત કરીએ તો એક મહિનામાં -8% રિટર્ન છે, 3 મહિનામાં 12% અને 6 મહિનામાં 31%નું રિટર્ન આપ્યું છે. પરંતુ જેને લાંબા ગાળાનો શેર રાખ્યો છે, જે પહેલેથી શેર જેના પાસે છે, એને કેવું રિટર્ન મળ્યું છે? એક વર્ષમાં 152%, 2 વર્ષમાં 329% અને 5 વર્ષમાં 4745% રિટર્ન મળ્યું છે. મિત્રો, અત્યારે 58 લાખનું એનું વોલ્યુમ થાય છે અને 51% લોકો ડેલી શેરમાંથી ઉઠાવે છે. હવે એના શેર હોલ્ડિંગની વાત કરાં તો 59.78% પ્રમોટર પાસે છે, 1.3% FIC છે, 0.09% DI છે અને 39.9% પબ્લિક પાસે શેર છે. હવે એના વેચાણના આંકડાની વાત કરીએ તો 2021માં 70 કરોડ, 2022માં 50 કરોડ અને 2023માં 312 કરોડ ગજબના એના વેચાણના આંકડા છે. અને પ્રોફિટની વાત કਰਾਂ તો 2021માં 0 પ્રોફિટ હતું, 2022માં 5 કરોડનું પ્રોફિટ કર્યું અને 2023માં 17 કરોડનું પ્રોફિટ કર્યું. એનું શેર કેપિટલ છે 98 કરોડ અને એસેટ છે 58 કરોડ. હવે ક્વાર્ટરના આંકડા જોવા તો સપ્ટેમ્બરમાં 121 કરોડનું વેચાણ કર્યું હતું અને ડિસેમ્બરમાં 202 કરોડનું વેચાણ કર્યું છે. સપ્ટેમ્બરમાં 18 કરોડનો નફો હતો અને ડિસેમ્બરમાં 27 કરોડનો નફો હતો. હવે એની પછીની બીજી કંપનીની વાત કરીએ તો બીજી કંપની છે NHPC. મિત્રો, આ કંપની 115નો હાઈ બનાવ્યો હતો. અત્યારે 90 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ છે. એના હાઈથી મિત્રો 25 રૂપિયા નીચો ચાલી રહ્યો છે અને નેશનલ હાઈવે મિશન PM સૂર્યોદય યોજના નીચે આજે કંપનીને ખૂબ ફાયદો થયો છે. હાઇડ્રો પાવર જનરેશન અને આ પાવર જનરેશનનું કામ કરતી કંપની છે. સરકારી PSU શેર છે. ફ્યુચરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. સોલાર પ્રોજેક્ટ માટે કામ કરે છે. હાઇડ્રો પાવર જનરેશનનું કામ કરે છે. કંપનીનું માર્કેટ કેપ મિત્રો 103 કરોડ છે અને EPS 3.88 છે, PA 25.94 છે, PB 2.68 છે, બુક વેલ્યુ 37 રૂપિયા છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને ડિવિડન્ડ 1.84 આપે છે. આ કંપનીમાં બ્રોકરેજોએ ખરીદવાની સલાહ આપી છે. 1 મહિનામાં 48%, 3 મહિનામાં 90%, 6 મહિનામાં 104%, 1 વર્ષમાં 141% અને 2 વર્ષમાં 232% રિટર્ન આપે છે. પ્રમોટરનું હોલ્ડિંગ છે 70.95, સરકારી કંપની. FIC 7.38, DI 14.95 અને પબ્લિકનું ફક્ત 100% જોમાં હોલ્ડિંગ છે.
બજેટમાં ગ્રીન એનર્જી માટે ખૂબ મોટું ફાળવણી થઈ છે. એનટીપીસી, એનએચપીસી, ટાટા પાવર આ બધી કંપનીઓ ફોક્સમાં રહેવાની છે. અને જો નીચેમાં 15-20% હાઈથી નીચેમાં મળતી હોય તો આવી કંપની તમારા રડારમાં રાખવી જોઈએ. મિત્રો, એના પછીનો શેર છે SGVN. આ કંપની 170 હાઈ બનાવી અને 122 રૂપિયા પર ચાલી રહી છે મિત્રો. અને 52 વીક લો 30 રૂપિયા છે. માર્કેટ કેપ 95,901 કરોડ છે. EPS 2.59 છે. PA 54 છે. PB 4.25 છે. બુક વેલ્યુ 33 રૂપિયા છે. ફેસ વેલ્યુ 10 છે. અને સેક્ટરનો PA 25.20 છે. સેક્ટરનો PA થોડો ઊંચો ચાલે છે. 1 મહિનામાં 52%, 3 મહિનામાં 89%, 6 મહિનામાં 128% અને 1 વર્ષમાં 332% કંપનીએ રિટર્ન આપ્યું છે. પાવર જનરેશનનું કામ કરે છે. શેર હોલ્ડિંગમાં મિત્રો વાત કરીએ તો SJVનમાં 81.85% સરકારનું હોલ્ડિંગ છે. એમાં 55% કેન્દ્ર સરકાર અને 26% હિમાચલ સરકારનું હોલ્ડિંગ રહેલું છે મિત્રો. 1.68 FIC, 5.98 DI અને 10.5% પબ્લિકનું હોલ્ડિંગ છે. બજેટમાં જે એનાઉન્સમેન્ટ થઈ છે તેની અસર આ કંપની ઉપર ખૂબ મોટી થઈ રહી છે. અને કંપની ડિવિડન્ડના ઓગળા પણ જાહેર કરવાની છે અને ડિવિડન્ડ પણ કંપની સારું આપે છે. આ કંપનીમાં ઘટાડાથી તમે એની નજર એના ઉપર રાખી શકો છો. અને પાવરના શેર પર ટ્રેડ નિવેશક સરકારની એલાનની અસર છે. અને રાષ્ટ્રપતિનો પણ દાવ રાષ્ટ્રપતિએ પણ આમાં રોકાણ કરેલું છે. બજેટમાં પાવર PSU માટે ફંડ 17% વધારી અને 93,200 કરોડ કરેલ છે. અને પાછલી સાલ 79,616 કરોડ હતો તે વધારીને 93,200 કરેલ છે. NPC પાછલી સાલ 906 કરોડને વધારીને 11,761 કરેલ છે. પાવર ગ્રીડમાં પાછલી સાલ 8,800 કરોડ હતું તે વધારીને 12,250 કરોડ કરેલ છે. SGVની વાત કરીએ તો એમાં 10,000 કરોડ વધારીને 12,000 કરોડનું એમાં ફંડિંગનો વધારો કરેલ છે. એના પછીની નેક્સ્ટ કંપની છે ઇરડા. મિત્રો, ઇરડા 215 હાઈ બનાવી અને અત્યારે 147 ઉપર ટ્રેડ થઈ ગયો છે. 140 બનાવી કાલે 6 રૂપિયા છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વધ્યો છે. અને 140થી કંપની હવે 67 કલાક ઉપર પણ જઈ શકે છે. તમારે શેર બજારમાં રોકાણ કરવું હોય તો 1-2 મહિનામાં જે શેર ઘટે છે ખૂબ ઘટાડો ઓપરેટર દ્વારા અને ઉપરથી પ્રોફિટ બુકિંગ દ્વારા ખૂબ ઘટાડો આવે છે. આવી કંપનીમાં તમે કદાચ જો ઊંચેથી લીધું હોય તો એ તમને ઊંચોનો ભાવ પણ મળી શકે છે. પરંતુ એમાં ધીરજ રાખવી જોઈએ, ગભરાટ ના ફેલાવવો જોઈએ. મિત્રો, જે માણસો 5-10 વર્ષ તેમના સ્ટોકમાં શેર રાખતા હોય છે એ કેટલીય વખત ઉપર નીચે થતા હોય છે. અને જે શેર બજારથી ગભરાય નહીં, શેર બજાર છોડે નહીં, સતત નીચેથી શેર વેણવાનું શરૂ કરે એ માણસો ચાલી શકે. તમે જે શેર દોડતો હોય એને પકડવા દોડો છો, ઘટતો છો એને નફરત કરો છો. આ ટ્રેજેડી તમારા માટે શેર બજાર માટે ખોટો ચીજ હોય છે. આ સારું નથી. દોડતા શેરને કોઈ દાડો પકડવા દોડવાનું નહીં અને ઘટતા શેરની કોઈ ઉપેક્ષા કરવાની નહીં. શેર બજારમાં સારા વેલ્યુએશનવાળા છે, જેનું ભાવિ સારું છે, જેનો સમય સારો છે તેવા શેરો પકડી રાખવાના. ઇરડામાં પણ એવું જ છે. કંપની 32 રૂપિયા ઉપર IPO આવ્યો હતો અને આ તારીખ 200 ઉપર ચાલતો હતો અને અત્યારે 140 થઈ અને પાછો 147 ઉપર છે. જબરજસ્ત ફોક્સમાં હતી કંપની. બજેટમાં એનાઉન્સ કરેલ છે. ઇરડા, KPI ગ્રીન, સુઝલોન આ બધી કંપનીઓ ભવિષ્યની કંપનીઓ છે. એની ઉપેક્ષા મત કરો. અને સુઝલોનની વાત કરો કે સુઝલોન 40થી નીચે ગયો, 38 રૂપિયા આવી ગયો અને વળી પાછો 40 ઉપર આવી ગયો છે.
આ કંપનીમાં પણ કોઈ ગભરાટ ફેલાશો નહીં, જરાય ગભરાવાની જરૂર નથી. કંપની તમને સારામાં સારું રિટર્ન આપી શકે એવી કંપનીઓ છે. તો મિત્રો, થેન્ક યુ, આભાર.